હાલો બધાને જય ભોળાનાથ. આજનો બ્લોગ ચાલુ કરું છું. બધા આનંદ મંગળ કરતા હશો, મોજ કરતા હશો, કરતા રહીજો. આજ આખો જે કામે છીએ. આજ શેઠની નથી, શેઠને જાય છે બહાર ફરવા. અત્યારમાં ઓફિસ આવી ગયો છે, બીજી ઓફિસે 9 વાગી ગયા છે. આ આપણો દોસ્તાર છે, ડિઝાઇન બનાવે છે. ફૂલે ફૂલ બાકાજી કે બોલાવાની છે તે ઘટે નહીં સમજો. હા, ભજનની શરૂઆત કરીએ. राम ने राम दिखाए, राम ने राम चरित दिखाए, राम मनुष्य के रूप में आया। દુકાન કરાવ જાય પછી ખબર પડે દુકાન બધા શું કરે છે. હું તમને દેખાડું આ દુકાન શું કરે છે. લાઈટ વહી ગઈ છે અત્યારમાં ને એ બધા જો હાવ નવરા થઈ ગયા. લાઈટ નો એક તો આમે ગ્રાહક નો આવતા હોય, લાઈટ વહી ગઈ ને લાઈટ કસ્ટમરનો ફોન આવી ગયો. લાઈટ નથી મારે કેમ એને જવાબ દેવો કે કપાઈ જાય તમારી વસ્તુ. એટલે આમાં આવું હોય ભાઈ કંઈક લાઈટ વહી જાય ને તો એવું બહુ તમારે માથે ખોટું નહીં લગાડવાનું. કેમ કે અમારે હાલતા લાઈટ વહી દિવસની અંદર લાઈટ આવી જાય. કેમ કે હવે અહીંયા આપણે ટોરેન્ટનો પાવર શરૂ થઈ જાય ને ટોરેન્ટની લાઈન નાખી દે. અત્યારમાં જમીન આવ્યો ને તે બીજી દુકાને મારો બ્લોક ચાલુ હતો. હા, આવો જોજો ને એ બ્લોક ચાલુ છે. હા, મામા અમારે જોતા હતા. આવડા મામા ને એ મામા અમારે બહુ કોમેડી હો, બહુ મજા આવે એની આ રહેવામાં. આનંદ મંગળ જ કરાવો તો આખો દી. હવે એની આટો આપણે નાસ્તો લેવા જ આવી જોઈએ. નાસ્તો બાસ્તો લઈને એને ખવડાવીને પછી પાછા આપણે દુકાને આવી. તો હું નાસ્તો લઈને પછી મળું. રસના નાખે હાલો હવે નાસ્તો લેવા એવો છું, મસાલા પાવ લેવા. અત્યારમાં જો થોડું ઘણું ટ્રાફિક થઈ ગયું છે. રસના નાખે આ ભાઈ અમારે વડાપાવ મસાલા પાવ ને બટાકા ભૂંગળા ને એવું વેચે છે. અહીંયા અત્યારમાં સરકારી કામ હાલે છે પહોંચવાનું. અહીંયા ભાઈ લસ્સીવાળો ફેમસ છે, ખબર હોય તો. અહીંયા એટલામાં આપણે ગાયત્રી એરિયામાં એટલામાં રહેતા હોય માતૃ શક્તિમાં, એ બધાને ખબર હશે. તો હવે મસાલા પાવ લઈને આપણે પાછા દુકાને વયા જઈએ. નાસ્તો લઈને આવ્યા છીએ દુકાને. એ બધા બેઠા છે, બધા કારીગરોને એને જમી લીધું. અમારે એ મેન બાકી હતા. હવે જો આ ભાઈ એમ કહે છે કે મારે નાસ્તો કરવો. મેં એને એમ કીધું મેં તમને પૈસા આપું, તમે નાસ્તો કરી આવો. તમને એમાં શું કીધું મેં શું કીધું હા એમ મેં તમને એમ કીધું હું તમને પૈસા આપું, તમે નાસ્તો કરી આવો. એવું છે. મામા હોત બોલાવવાનું ચાલુ કરી દીધી છે. એમ કા ભૂખ જ એવી લાગે. શું કરું? વ્યવહારિક વાત કરે ને 2 વાગવા એવા ભૂખ તો લાગે ને યાર માણાને. હા ભાઈ આવ્યા હતા. હા ભાઈ આપણે કબી દુકાન સંભાળે છે. હું આવ્યો તો એની પાસે પૈસા લેવા. પૈસા લઈ લીધા છે, જોઈ લો. પચાસનું બંડલ લીધું આપો આપણે 50. તો પૈસા લઈને પાછા દુકાને જ આવી. હવે હા પૈસાનું બંડલ છે. તો આની પાસે હું 150 રૂપિયા લેવા આવ્યો. આજે મને 150 રૂપિયા નથી દેતો. એને કીધું ને તો એ ગેટ વગાડવા મળ્યો. અને આવી રીતે ગાંડા હોય ને ઘરે રિક્ષા કરવા મળ્યો. પૈસા નથી દેવાના, બરોબર છે? એવું કરવાનું છે તો તાર પગાર માટે કાપી રહે. તો હવે તો ઉડે તો જ આવો. હા ચૂપ હવે બાકાજી કે બોલાવવાની છે આપણે. જો અહીંયા એક કાકા આવી ગયા નાસ્તો કરવા હતું. અમે કરાવવા અહીંયા ભેળ વેચવા. અને આ બધા જો આ બધા ચારીમાં જે આવે એટલે ભવડી જવાનું છે. અને જો આ કાકા છે આપણે આવડા. આ લારી લઈને ચટપટીની બધું વેચે છે. અને આની ભેળ એટલે કાંઈ ન ઘટે. કાંઈ એટલે કાંઈ ન ઘટે. તમારે બધાને ખાવી હોય ને
તો એ કાકા આપણે તમે અહીંયા કેટલા વાગે આવો? આ ટાઈમ તમારું કહી દો ને. કેટલા? 5:30 વાગે કાકા અહીંયા આવે. આપણે અંજનીમાં બુટ ભવાની છે ને, ગીતાનગર વાળો ઓલો સીતાનગર વાળો પુલ છે કે નહીં, નાથી આપણે કેવું કહેવાય કારગિલ ચોક બાજુ આવીને એ વચમાં અહીંયા એ આવે છે. તો તમારે જેને ખાવું હોય એ બધા પાર્સલ નાખી આવ્યો છે. એક હવે બાકી રહ્યું છે, એ અહીંયા નાખવાનું છે આપણે સીતાનગર બ્રિજ એટલે એક પાર્સલ નાખીને વહી આવ્યા છે. અને જો આ પાર્સલ આ ભાઈએ પેક કર્યું છે અમારે. આ ભાઈએ અમારે પાર્સલ પેક કરી દીધું છે. આનું નામ કેતન છે, પણ આમ બધા અમે કાળો કાળો કહે છે. એટલે આ મામા છે અમારે, આ અમારા મામા છે. આ રવિ છે. ખાલી સુરત કરી નાખવા દો ને ભાઈ. કલ્પેશ લઈ કલ્પેશ નામ લખવા હાટુ અરે સુરત કરી નાખાય ખાલી. કોંડલિયા લખની તું સ્પેલિંગ બોલો. KL યાર વાળા રોડે બે એવા છે ઘડીક બેસું પણ માછાઈ છે બે એવા છે ઘડીક બે એવા અને અહીંયા એ થોડાક ફ્રેશ થવું પછી ઘરે જઈને સૂઈ જવાનું છે. એટલે અહીંયા એવા છીએ. એટલે હાલો ઘર બાજુ રાવણ સારું કરી દીધું છે અને આ બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. હવે મળીએ આપણે કાલના બ્લોગમાં. મારો માછા ગાડી આંકે છે તો હવે કાલે સવારે મળવી નિરાય છે.